વેલકમ ટુ રંજન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો NPCIL ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની અંદર એમાં કાકરાપાર, આપણે ગુજરાતની અંદર કાકરાપારમાં એનો પ્લાન્ટ આવેલો છે. તો એની અંદર અત્યારે વેકન્સી બહાર પડેલી છે, બરાબર. તો કે આમ તો જોવા જઈએ તો ભાઈ સાયન્ટિફિક ટ્રેનિંગ અને સાયન્ટિફિક અસિસ્ટન્ટ એટલે કે એ ડિપ્લોમા હોલ્ડર્સ માટે છે. ત્યાર પછી આપણે સાયન્ટિફિક ટ્રેનિંગ ટેકનિશિયન અને પ્લાન્ટ ઓપરેટર, બરાબર, જે ITIના એના અલગ અલગ બ્રાન્ચ હોય એના પ્રમાણે વિદ્યાર્થી મિત્ર માટે અત્યારે વેકન્સી બહાર પડેલી છે. ઓકે, હવે વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ કયા પોસ્ટ ઉપર કેટલી વેકન્સીઝ છે, બરાબર. સૌથી પહેલાં તો કે STSA. STનો મતલબ થાય છે સાયન્ટિફિક, આપણો સ્ટાઇપેન્ડરી ટ્રેનિંગ. ત્યાર પછી SAનો મતલબ થાય છે ભાઈ તો કે ભાઈ સ્ટાઇપેન્ડરી સાયન્ટિફિક અસિસ્ટન્ટ, બરાબર. એટલે ST એટલે કે સ્ટાઇપેન્ડરી ટ્રેનિંગ અને સાયન્ટિફિક અસિસ્ટન્ટ. કેટેગરી નંબર 1 એમાં ડિપ્લોમા ઓર્ડર અને સાયન્સ ગ્રેજ્યુએટ માટે ટોટલ 11 વેકન્સીઝ છે, બરાબર. એના પછી ST ટેકનિશિયન, બરાબર, સાયન્ટિફિક ટ્રેનિંગ ટેકનિશિયન. એની અંદર 2 પોસ્ટ છે, પ્લાન્ટ ઓપરેટર અને મેન્ટેનર, બરાબર. હવે એમાં 166 ટોટલ પોસ્ટ છે, એટલે એના માટે આટલી વેકન્સી બહાર પડેલી છે, બરાબર. હવે અહીંયા ક્વોલિફિકેશનની વાત કરીએ તો STSA માટે એટલે કે ભાઈ જે કેટેગરી 1 છે એમના માટે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, બરાબર. અને જો સાયન્સ ગ્રેજ્યુએટ હોય એટલે કેમિસ્ટ્રી અથવા ફિઝિક્સમાંથી તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, BSc કરેલું હોવું જોઈએ, બરાબર. મિનિમમ 60% માર્ક્સ હોવા જોઈએ, આ સૌથી મહત્વનો પોઈન્ટ છે, બરાબર. 60% તમારા જે કંઈ આપણે ડિપ્લોમા કરેલું હોય તો 60% થવા જોઈએ, બરાબર. એટલે આ ક્વોલિફિકેશન લખ્યું છે આપણે STSAનું, બરાબર. ટેકનિશિયનની અંદર આપણે પ્લાન્ટ ઓપરેટર અને મેન્ટેનરની ઘણી બધી પોસ્ટો, એટલે ઘણી ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, બરાબર, અલગ અલગ બ્રાન્ચ માટે એમાં આપેલું છે. એટલે અહીંયા ઘણું બધું લખાઈ જાય એટલે મેં લખેલું નથી, પણ તમે એક વખત તમે ચેક કરી લેજો નોટિફિકેશનની અંદર, બરાબર. એટલે તમે એની અંદર ફિટ બેસતા જો કે ફિટર છે, અલગ અલગ આમ તો 8-10 બ્રાન્ચો આપેલી છે, બરાબર. એટલે એ બધામાં તમે જેમાં ફિટ આવતા હોય તો એ પ્રમાણે તમે ફોર્મ ભરી દેજો. શક્ય હશે તો હું ફોર્મ ભરવાનો એ વિડીયો બનાવી દઈશ એટલે તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારથી થાય છે તો કે ભાઈ 28/5/2025. એનો મતલબ કે ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે, બરાબર. 1-2 દિવસ વેઇટ કરજો, શક્ય હશે તો વિડીયો હું બનાવી દઈશ, બરાબર. તો તમે શાંતિથી વિડીયો જોઈને ફોર્મ ભરજો, કાંઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન દેવાનું છે. છેલ્લી તારીખ સુધી વેઇટ નથી કરવાનું, બરાબર. કારણ કે છેલ્લી તારીખે તમે ભાઈ આખું કામ ફોર્મ ભરતું હોય ને લોડ્સ વેબસાઇટ લેતી હોય એટલે આપણે પ્રોબ્લેમ આવી શકે છે, બરાબર. એટલે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો પહેલાં સોલ્વ થઈ જાય. એના માટે સૌથી મહત્વની વસ્તુ ભાઈ શરૂઆતના 2-5 દિવસની અંદર, મેક્સ ટુ મેક્સ 10 દિવસની અંદર ફોર્મ ભરી દેવું. ઓકે, લાસ્ટ ડેટ તો કે 17/6, બરાબર. 17/6 છે એ લાસ્ટ ડેટ છે. હવે સૌથી મહત્વની વસ્તુ તો કે સ્ટાઇપન્ડની અહીંયા વાત કરેલી છે તો કે ભાઈ STSA એટલે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે 18 મહિનાનો ટ્રેનિંગ પીરિયડ છે. હવે 18 મહિનાનો ટ્રેનિંગ પીરિયડ છે તો ફર્સ્ટ યર તમને 24,000 રૂપિયા આપવામાં આવશે અને સેકન્ડ યર એટલે કે નેક્સ્ટ 6 મંથ, છેલ્લા 6 મહિના જે છે એમાં તમને 26,000 રૂપિયા આપવામાં આવશે. જેવા તમારા 18 મહિનાની ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી તમે સાયન્ટિફિક અસિસ્ટન્ટ મતલબ ક્લાસ B એવું કંઈક એમાં લખેલું છે એના પ્રમાણે તમારી જે પે સ્કેલ હશે એ તમને મળવા પાત્ર રહેશે, બરાબર. અને ટેકનિશિયન અને પ્લાન્ટ ઓપરેટરમાં પહેલા વર્ષ માટે 20,000 અને બીજા વર્ષ માટે 22,000. એ લોકોને 2 વર્ષનો પીરિયડ છે, જ્યારે ડિપ્લોમા હોલ્ડર્સ અને સાયન્સ ગ્રેજ્યુએટ માટે 18 મહિનાની ટ્રેનિંગ છે, બરાબર. આવી રીતના તમને આપેલું છે. ઓકે, સિલેક્શન પ્રોસેસ તમે જુઓ તો કે ભાઈ CBT અને ઇન્ટરવ્યૂ રહેશે STSA માટે, બરાબર. એટલે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે. જ્યારે પ્લાન્ટ ઓપરેટર માટે CBT 1 હશે, સ્ટેજ 1 અને એડવાન્સ ટેસ્ટ રહેશે. અને ટેકનિશિયન માટે CBT સ્ટેજ 1, ત્યાર પછી એડવાન્સ ટેસ્ટ અને ત્યાર પછી સ્કિલ ટેસ્ટ. એટલે એ લોકોને 3 પ્રોસિજર થશે. લાસ્ટમાં સ્કિલ ટેસ્ટ તમારી રહેશે, બરાબર, ટેકનિશિયન માટે. ઓકે, હવે ઓનલાઈન એક્ઝામની વાત કરીએ તો કે અત્યારે મેં ખાલી વાત કરી છે તો કે STSAની, બરાબર. નેક્સ્ટ પાછો એક બીજો વિડીયો બનાવીશ જેમાં આખો સિલેબસ બધાય માટે, ટેકનિશિયન, પ્લાન્ટ ઓપરેટર અને ત્યાર પછી આપણા ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે આખો સિલેબસ વ્યવસ્થિત રીતે હું ડિસ્ક્રાઇબ કરીશ, એટલે તમને આઈડિયા આવતો જાય કે ભાઈ કઈ રીતના એમાં કઈ રીતના તૈયારી કરવાની છે. તો સૌથી પહેલાં સ્ટાઇપેન્ડરી ટ્રેનિંગ સાયન્ટિફિક અસિસ્ટન્ટની વાત કરીએ તો કે ભાઈ 1.5 કલાકની આપણી એક્ઝામ રહેશે. 50 MCQ રહેશે, એક MCQના 2 માર્ક, બરાબર. 2 માર્ક રહેશે એટલે ટોટલ તમારી 100 માર્કનું પેપર રહેશે, પણ MCQ 50 રહેશે, બરાબર. 50 MCQ 0.5 છે એ નેગેટિવ માર્કિંગ છે, બરાબર. હવે આનો જે સિલેબસ ને એ છે એ PDFની અંદર આપેલો છે, એટલે એ બીજા વિડીયોની અંદર હું તમને પ્રોપર સમજાવીશ કે ભાઈ આ રીતના આપણે એક્ઝામ અને સિલેબસ એક્ઝામ હશે અને આ પ્રમાણે તૈયારી કરવાની થશે, બરાબર. એટલે આ ઓનલાઈન એક્ઝામની અત્યારે ખાલી વાત કરી છે એ ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે કરેલી છે. સાયન્સ ગ્રેજ્યુએટ માટે સેમ આવી જ રીતના રહેશે, બરાબર. બાકી આ જે ટેકનિશિયન છે, પ્લાન્ટ ઓપરેટર, એના માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. એપ્લિકેશન ફીની વાત કરીએ તો કે ભાઈ STSA એટલે કે ભાઈ સાયન્ટિફિક ટ્રેનિંગ સાયન્ટિફિક અસિસ્ટન્ટ માટે થઈ જશે આપણી પાસે 150 રૂપિયા તમારે ફી ભરવાની છે અને પ્લાન્ટ ઓપરેટર અને મેન્ટેનર માટે 100 રૂપિયા ફી
ભરવાની છે, બરાબર. એટલે આટલી વ્યવસ્થિત માહિતી તમારી પાસે હોવી જોઈએ ફોર્મ ભરવા માટે. બાકી જે એજ રિલેક્સેશન છે, કેટેગરી વાઇઝ રિઝર્વેશન, એ બધી વસ્તુ જે છે એ તમારે ઓમાં જો આપણે પીડીએફની અંદર શાંતિથી વાંચી લેવું, બરાબર. મેઇન પોઈન્ટ એ છે કે જે ક્રીમ માહિતી છે એ મેં તમને અહીંયા કહી દીધી છે, પણ એક વખત તમારે પીડીએફ શાંતિથી વાંચી લેવી, કારણ કે ભાઈ આપણે નોકરી કરવી છે તો આપણે એક વખત વ્યવસ્થિત રીતે બધી માહિતી હોવી જોઈએ, બરાબર. એ શાંતિથી જોઈ વ્યવસ્થિત રીતે તમારે ફોર્મ ભરવાનું છે. 1-2 દિવસ શક્ય હોય તો રાહ જોજો, વિડીયો બનાવી દઈશ ફોર્મ કેવી રીતના ભરવાનું, બરાબર. તો તમને પ્રોબ્લેમ ના આવે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.